मां कर्म जन्म कथनी करता विचारू, आ सृष्टि मां तुझ विना नहीं कोई मारू। कोने कहो कठन योग तणो बड़ापो, माम पाही ओम भगवती भव दुख कापो। जी हाँ, આજના આવા શુભ પ્રસંગે નવરાત્રિની 7મી રાત્રે માતાજીની અસીમ કૃપાથી આપણે બધા મળ્યા છે। તો એકવાર બધા જ મારી સાથે બોલજો, બોલો અંબે માત કી। खूब खूब धन्यवाद। नहोती खबर आ दिल ने कि कोई अचानक आम मળી जशे। नहोती खबर आ दिल ने कि कोई अचानक आम मળી जशे अने एनी मीठी एक नजर थी हैयाना तार झणझणी जशे। हजी हमणा तो कोरी स्लेट हतुं आ दिल मारू, खबर न हती कि कोईनु नाम एमां कोराई जशे। जी हाँ, આજની આ મહેફિલમાં આપ સૌ આવી ચૂક્યા છો તો તમે નથી હોતા જો આ મહેફિલમાં, તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાંઈ નથી હોતું। છબી ન હોય પ્રિયજનની નયનોમાં તો કાંઈ નથી હોતું। મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે, ખસોડી લ્યો ચાંદ ત્યાંથી તો ગગનમાં કાંઈ નથી હોતું। जी हाँ, જેવું મેં પહેલા પણ કહ્યું છે કે ખૂબ જ નસીબદાર હોય છે એ લોકો જેના નસીબમાં એમના પ્રેમીઓનું મિલન લખ્યું હોય છે। પણ ક્યારેક ક્યારેક કેવી અજીબ વાત છે કે જે એકબીજાને પ્રેમ કરતા હોય એ જ એકબીજાનું દિલ તોડી દે છે। અને એટલે જ આજે એક વાત કહેવાનું મન થાય છે, ધ્યાનથી સાંભળજો। કાશ બનાને વાલે ને शीशे का दिल बनाया होता, काश बनाने वाले ने शीशे का दिल बनाया होता, तोड़ने वाले के हाथ में कोई तो जख्म आया होता। ये रोकर मुझसे पूछा मेरे पाँव के छालों ने, ये रोकर मुझसे पूछा मेरे पाँव के छालों ने, बस्ती इतनी दूर क्यों बसाई है इन दिल में बसने वालों ने। जी हाँ, आप सौ अमारा दिल में छो अने एटले ज आवा खुशीना अवसरे अमे लोको आप सौनी वच्चे आव्या छे। पण एक वात कहेवानुं मन थाय छे, कही दो कि छोकराओ खूब ज वहेमेला होय छे। ज्यारे पण प्रेम में झगड़ो थाय त्यारे कारण ए निकळे छे कि कायम छोकरी पर खीजाता होय कि मैं तने ना पाड़ी थी ने पेला जोड़े वात नहीं करवानी, तो वात शुं काम करी। पर एक बात कहवा मांगू छू कि जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था। जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था। जब उसे एहसास हुआ मेरी मोहब्बत का तब मुझ पर किसी और का हक था। तो आवो आप सब नौजवानों पाड़जना गामना वासीओ साथे ना थाय એટલે એક સલાહ આપવા માંગુ છું। સલાહ તો ચલો પછી આપીશ, સૌથી પહેલા તમારા દિલની એક વાત કહી દઉં છું કે જ્યારે પણ પ્રેમીઓ વચ્ચે ઝઘડા થાય છે, જ્યારે પણ પ્રેમીઓ વચ્ચે ઝઘડા થાય છે ત્યારે છોકરીઓ તો એમના માતા પિતાનું વિચારીને એનું ઘર ગૃહસ્થીનો સંસાર શરૂ કરી દે છે, પણ છોકરાઓ પાગલ થઈ જાય છે કે પછી મરવાની વાતો કરે છે। અહીંયા પણ ઘણા બધા ઘાયલ દિલો બેઠા જ હશે જો। અને હા હા, પાગલ થઈ જાય છે અને ભૂલવાની કોશિશમાં પીવાનું ચાલુ કરી દે છે। હવે છોકરીઓ તો એમના પોતાના પ્રેમીની આવી હાલત જોઈ નથી શકતી એટલે એને મનાવે છે કે તું પીવાનું મૂકી દે, જેવું પારોએ દેવદાસ સાથે કર્યું હતું। તો દેવદાસ કહે છે कि बाबूजी ने कहा घर छोड़ दो, माँ ने कहा पारो को छोड़ दो, पारो ने कहा शराब छोड़ दो, और एक दिन ऐसा आएगा जब ऊपर वाला कहेगा कि ये दुनिया ही छोड़ दो। कि हे ईश्वर तारी कसौटीनी प्रथा सारी नहीं होती, कि जे सारा होय छे एनी दशा सारी नहीं होती। सौने कहता फरो नहीं कि दुआ करजो, घणा एवा माणस होय छे जेनी दुआ सारी नहीं होती। पण जेवुं मैं पहला पण कह्युं छे कि आजना आवा शुभ प्रसंगे
નવરાત્રિની 7મી રાત્રે માતાજીની અસીમ કૃપાથી આપણે બધા મળ્યા છે, તો હું માતાજીથી ફક્ત એક પ્રાર્થના કરું છું કે ગરબે ઘૂમો રે ગૌરી પ્રેમથી રે લોલ, ગરબે ઘૂમો રે ગૌરી પ્રેમથી રે લોલ, હૈયો નાનું ને બહોળી લાગણી રે લોલ. જી હા, જ્યારે ભક્તિભાવ આપ સૌના મનમાં આવી ચૂક્યા છે, તો હું પણ મારા ભક્તિભાવ તમારી સામે પ્રસ્તુત કરું કે નહીં? कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, अब मुरली नहीं है तो सीटी बजाए चलो, राधा तो घर वाले दिलाएंगे ही, राधा तो घर वाले दिलाएंगे ही, तब तक गोपियां पटाए चलो. પણ ચલો, જેવી આજની આ સંગીતમય મહેફિલ આપ સૌની વચ્ચે આવી રીતે સારી રીતે જામી રહી છે, તો એકવાર ફરી આજ મહેફિલને આવી જ રીતે આગળ વધારીએ.